કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે કેમેસ્ટ્રીનો 10મો લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ અને ચેપ્ટર નંબર 1 જે આપ સૌ જાણો છો. 10મા લેક્ચરની અંદર આજનો આપણો ટોપિક શું છે? તો પહેલી વાત એ કરી દઉં કે ગયા લેક્ચરની અંદર જે આપણે ડિસ્કશન કરી હતી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જુદા જુદા પ્રકારની તત્વયોગમિતીય ક્રિયાઓ કેવી થતી હતી અને એના આધારે આપણે તત્વયોગમિતીય આંકડાઓ ઉપરથી આપણે જુદા જુદા સંબંધોની ડિસ્કશન કરી હતી. આપણી છેલ્લી ચર્ચાની અંદર મિત્રો આપણે એવી ચર્ચા કરી હતી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ હોય તો એ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર કોઈ પ્રક્રિયક અને કોઈ નિપજ વચ્ચે દળથી દળનો સંબંધ શું હોય, અથવા તો મોલથી મોલનો સંબંધ શું હોય, અથવા તો કોઈ પ્રક્રિયક અને નિપજ વચ્ચે દળથી કદનો સંબંધ અથવા તો મોલથી કદનો સંબંધ શું હોય. ટૂંકમાં મોલ, કદ, દળ એકબીજાની સાથે કેવો સંબંધ ધરાવે છે એ આપણે ચર્ચાઓ કરી હતી. પણ મેં ગયા લેક્ચરમાં પહેલી રજૂઆત મારી એવી હતી કે કોઈ પણ તમને દાખલો ગણવા માટેની વાત આવતી હોય ત્યારે પહેલું કામ તમારું એ થવું જોઈએ કે આપેલી જે પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા છે, એ સંતુલિત અવસ્થામાં હોવી જોઈએ. બરાબર? તો એ કઈ રીતે સંતુલિત અવસ્થામાં થવી જોઈએ એની ચર્ચા આપણે એની પહેલાના લેક્ચરમાં કરી ચૂક્યા હતા. આજે આપણે એ જ વિભાગની અંદર થોડા આગળ વધીશું, પણ આજનો જે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે મર્યાદિત પ્રક્રિયક અથવા તો વધુ માત્રાનો પ્રક્રિયક, જેને આપણે અંગ્રેજીમાં લિમિટિંગ રિએજન્ટ કહીએ છીએ. અને જો વધુ માત્રાનો પ્રક્રિયક હોય તો આપણે એને એક્સેસ રિએજન્ટ કહીએ છીએ. ખરેખર લિમિટિંગ રિએજન્ટ શું છે પહેલાં આપણે એની થોડી ચર્ચા કરીએ અને પછી એને રિલેટેડ કેટલાક દાખલાઓની ડિસ્કશન કરશું અને ત્યાર પછીના ભાગની અંદર આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં જુદા જુદા પ્રશ્નો પૂછાયેલા છે જે લિમિટિંગ રિએજન્ટને રિલેટેડ હોય, આઈધર દળથી દળ, કદથી દળ, મોલથી મોલ ના સંબંધના જેટલા દાખલાઓ છે એની પણ આપણે ચર્ચા કરવા જઈએ છીએ. તો સૌથી પહેલી વાત એ છે કે લિમિટિંગ રિએજન્ટ એ શું છે એની આપણે ચર્ચા કરીએ. માની લ્યો કે તમને કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપી છે. હું એક સિમ્પલ પ્રક્રિયા લખું છું. ધારો કે અહીંયા હેબર વિધિની હું ચર્ચા કરું તો નાઇટ્રોજન વાયુ જે છે, ગેસ છે, એની પ્રક્રિયા જો હાઇડ્રોજન વાયુ સાથે કરવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ કે યોગ્ય પરિસ્થિતિની અંદર એ એમોનિયા વાયુ છે એ બનતો હોય છે. મિત્રો ફરી એક વખત પહેલી વાતને યાદ કરો કે સૌથી પહેલું આપણે આને બેલેન્સિંગ કરવું પડે. રાઈટ? નાઇટ્રોજન 1 છે, અહીંયા નાઇટ્રોજનના પરમાણુ 2 છે, એટલે આને આપણે બેલેન્સ કરવા માટે સૌથી પહેલાં 2 મૂકી દઉં એટલે નાઇટ્રોજન છે બેલેન્સિંગ થઈ ગયું. હાઇડ્રોજન, નંબર ઓફ હાઇડ્રોજન તમે ચેક કરો તો હાઇડ્રોજનના 2 પરમાણુ છે, અહીંયા હાઇડ્રોજનના 3 ગુણ્યા 2 એટલે કે 6 છે. તો આને બેલેન્સ કરવા માટે જો હું આગળ અહીંયા 3 મૂકી દઉં તો આ પ્રક્રિયા છે એ રાસાયણિક રીતે સંતુલિત થઈ ગઈ એટલે કે બેલેન્સિંગ થઈ ગઈ. રાઈટ? અચ્છા, આપણે વારંવાર ચર્ચા કરી છે કે આ રાસાયણિક પ્રક્રિયા શું કહેવા માંગે છે. આ રાસાયણિક પ્રક્રિયાનો કહેવાનો મતલબ એવો છે કે જો આ 1 મોલ હોય તો હાઇડ્રોજન છે એના 3 મોલની જરૂર પડે અને 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે તો એ 2 મોલ છે એ એમોનિયા વાયુ છે એ ઉત્પન્ન કરશે. બરાબર છે? આવું આ રાસાયણિક પ્રક્રિયા છે એ કહેવા માગે છે. જો તમારે આદર્શ રીતે 2 મોલ એમોનિયા જોતો હોય તો રાસાયણિક પ્રક્રિયામાં 1 મોલ નાઇટ્રોજનની પ્રક્રિયા 3 મોલ હાઇડ્રોજન સાથે થવી જોઈએ, તો જ એ કિસ્સાની અંદર તમને 2 મોલ એમોનિયા છે એ મળશે. આવું આ સંતુલિત રાસાયણિક પ્રક્રિયાનો કહેવાનો મતલબ થાય છે. અચ્છા, દરેક વખતે છે
એ આ જ પરિસ્થિતિ હોય એવું જરૂરી છે? ના. તો ઘણી વખત એવું બનશે કે આપેલા જે પ્રક્રિયકો છે એમાંથી કોઈ એકની માત્રા જો ઓછી હોય તો પૂરતા પ્રમાણની અંદર અહીંયા એમોનિયા નહીં બને. તો જે પ્રક્રિયકની માત્રા ઓછી હોય એવા પ્રક્રિયકને લિમિટિંગ રિએજન્ટ કહેવાય અથવા તો મર્યાદિત પ્રક્રિયક કહેવાય. અચ્છા, એક હું તમને સિમ્પલ ઉદાહરણથી એની ચર્ચા કરું. માની લ્યો કે તમારે હોસ્ટેલમાં રહેવા જવાનું થયું આગળ ભણવા માટે. તમારા મધરે તમને ચા બનાવતા શીખવાડ્યું. ચા બનાવતા શીખવાડ્યું એટલે પહેલી તમને સૂચના એવી આપી કે જો તમારે ચા બનાવવી હોય, તમારે ધારો કે 1 કપ ચા બનાવવી હોય તો તમારી પાસે ધારો કે 40 ml છે એ દૂધ હોવું જોઈએ. આ 40 ml દૂધની અંદર જો તમે 10 ગ્રામ તમે ખાંડ અંદર નાખશો તો સાથે સામેના પક્ષમાં તમને ચા છે એ મળશે. બરાબર છે? આ એક સિમ્પલ ઉદાહરણથી સમજાવું છું. તમને એક આદર્શ રેસીપી શીખવાડી કે તમારે 1 કપ ચા બનાવવી હોય તો તમારે 40 ml દૂધ લેવાનું, એની અંદર 10 ગ્રામ ખાંડ એડ કરો તો સામેના ભાગમાં તમને 1 કપ ચા છે એ વ્યવસ્થિત રીતે મળશે. હા, અંદર આપણે ચા ને બધું એડ કરશું, મસાલો એડ કરી શકાય, પણ આ એક સિમ્પલ સમજવા માટેનું એક્ઝામ્પલ છે. તો આ એક આદર્શ રેસીપી થઈ. કોના માટેની? 1 કપ ચા બનાવવા માટેની. બરાબર? હવે માની લ્યો કે ધારો કે તમને એવું કહેવામાં આવ્યું કે તમારી પાસે કોઈ તમારા ઘરે કે તમે હોસ્ટેલમાં રહ્યો છો ત્યાં કોઈક મહેમાન આવ્યું, કોઈ મિત્ર આવ્યા અને તમારે ચા બનાવવી છે. તમારી પાસે ચા બનાવવા માટે 40 ml દૂધ છે. બરાબર છે? પણ જે 10 ગ્રામ ખાંડ હોવી જોઈએ એ નથી. આઈધર હું એમ કહું કે તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ ચાલો 3 મિત્રો આવ્યા અને તમારે 3 કપ ચા બનાવવી છે. 3 કપ ચા બનાવવા માટે તમારી પાસે 120 ml દૂધ હોવું જોઈએ અને એની સામે તમારી પાસે 10 તેરીને 30 ગ્રામ ખાંડ હશે તો સામેના ભાગમાં તમને 3 કપ ચા મળવી જોઈએ. રાઈટ? માની લ્યો કે તમારી પાસે 125 ml દૂધ છે. 120 ની બદલે કેટલું આપ્યું તમને? 125 ml દૂધ છે. પણ જે ખાંડ હોવી જોઈએ એ ખાંડ તમારી પાસે 30 ગ્રામ નથી. માની લ્યો કે એ ફક્ત 20 ગ્રામ જ ખાંડ તમારી પાસે પડી છે, બાકીની ખાલી થઈ ગઈ છે. તો જરા વિચાર કરો કે સામેના ભાગમાં જે ચા બનવી જોઈએ એ પ્રોપરલી નહીં બને. કેમ? કેમ કે જે અહીંયા ખાંડ અહીંયા એક માની લો કે 3 કપ ચા બનાવી છે તો તમે આમાંથી 120 ml જે છે એ દૂધનો ઉપયોગ કરશો, પણ એની સામે તમારી પાસે જે 30 ગ્રામ ખાંડ હોવી જોઈએ એ 30 ગ્રામ ખાંડ તમારી પાસે નથી. એની સામે તમારી પાસે ફક્ત ને ફક્ત કેટલા ગ્રામ ખાંડ છે? 20 ગ્રામ જ છે. તો એનો મતલબ જો તમારે ચા બનાવી હોય તો અહીંયા આ 1 કપ ચા બનતી હોય તો એની સામે આદર્શ રીતે અહીંયા 2 કપ ચા બનશે. હા, 3 કપ બનાવો તો એ પહેલા જેવી નહીં બને, મોળી બનશે. આઈડિયા આવે છે? કહેવાનો મતલબ મિત્રો એવો છે કે આદર્શ રેસીપી આ છે કે 40 ml જો દૂધ હોય તો 10 ગ્રામ ખાંડ લેશો તો 1 કપ ચા બને. તો એનો મતલબ એવો થયો કે 120 ml જો તમે દૂધ લ્યો તો તમારી પાસે 30 ગ્રામ ખાંડ હોવી જોઈએ તો અહીંયા તમને 3 કપ ચા છે એ મળશે. પણ એ ચા બનાવવા માટે તમારી પાસે એક પ્રક્રિયક છે જે હોવું જોઈએ આદર્શ રીતે એમાં ઉણપ ધરાવે છે, મતલબ ઓછી માત્રામાં છે. તો જે ઓછી માત્રામાં પ્રક્રિયામાં હાજર હોય એવા પ્રક્રિયકને લિમિટિંગ રિએજન્ટ એટલે કે મર્યાદિત પ્રક્રિયક કહેવાય. એની સામે જે અહીંયા દૂધ છે એ હોવું જોઈએ એના કરતાં થોડું વધારે પ્રમાણમાં છે તો આ પ્રકારના પ્રક્રિયકને આપણે કેવો પ્રક્રિયક કહેશું? વધુ માત્રાનો પ્રક્રિયક, જે લિમિટિંગ રિએજન્ટની સાપેક્ષમાં આ વધારે માત્રાનો પ્રક્રિયક હશે. ખ્યાલ આવે છે?
તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ આદર્શ રીતે જે બનતી હોય એને અનુસંધાનમાં જો કોઈ એક પ્રક્રિયક છે એની માત્રા, એનો જથ્થો જે છે એ ઓછો હશે બીજા પ્રક્રિયકની સાપેક્ષમાં, તો એ પ્રક્રિયક કે જેની માત્રા ઓછી છે મિત્રો એને શું કહેવાય છે? મર્યાદિત પ્રક્રિયક, અથવા તો આપણે એને અંગ્રેજીમાં કહીએ છીએ તો લિમિટિંગ રિએજન્ટ. સામેના પક્ષમાં બીજો એક્સેસ રિએજન્ટ અથવા તો વધુ માત્રાનો પ્રક્રિયક છે એવું આપણે એને કહી શકશું. રાઈટ? તો આપણે અહીંયા લિમિટિંગ રિએજન્ટની એક વ્યાખ્યા સમજીએ. વ્યાખ્યા આપી છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય અને કેટલાક સમય પછી તે બીજા પ્રક્રિયકની સાપેક્ષમાં ખાલી થઈ જશે અથવા તો પહેલા વપરાઈ જશે, અને જેથી પ્રક્રિયા આગળ વધતી નથી, તો આવા પ્રક્રિયકને કેવો કહેવાય છે? સીમિત અથવા તો મર્યાદિત પ્રક્રિયક કહેવાય. બરાબર? અને જે પ્રક્રિયક બીજા પ્રક્રિયકની સાપેક્ષમાં વધારે માત્રામાં હોય અને બીજા પ્રક્રિયક કરતા એ ઓછી માત્રામાં વપરાય, મતલબ કે એ હજી પ્રક્રિયામાં પડ્યો હોય, તો એવા પ્રક્રિયકને કેવો પ્રક્રિયક કહેવાય છે? એક્સેસ રિએજન્ટ અથવા તો વધુ માત્રાનો પ્રક્રિયક. મિત્રો, આપણે આ રાસાયણિક પ્રક્રિયાની સંદર્ભમાં જો શીખીએ તો આનો મતલબ એવો થયો કે જો આ 1 મોલ હોય તો આની 3 મોલની જરૂરિયાત થાય. રાઈટ? હવે માની લો કે તમને આ 2 મોલ આપ્યા છે અને એની સાપેક્ષમાં આ તમને 4 મોલ આપ્યા છે. બરાબર છે? તો તમને એવું કહેવામાં આવે કે એમોનિયા કેટલો બનશે? તો જરા વિચારો કે જો નાઇટ્રોજન છે એ 1 મોલ હોય તો હાઇડ્રોજન તમારે 3 મોલની જરૂર પડે. આ 1 મોલ નાઇટ્રોજન હોય તો હાઇડ્રોજન છે એ તમારે 3 મોલની જરૂર પડે. એનો મતલબ એમ થયો કે જો નાઇટ્રોજન 2 મોલ હોય, N2 2 મોલ હોય, તો આ કેટલો જરૂર પડે? સ્વાભાવિક છે કે આ 6 મોલ હાઇડ્રોજનની જરૂર પડે. એક્ઝેક્ટલી. પણ માની લો કે તમારી પાસે ફક્ત 4 મોલ જ છે. હોવો કેટલો જોઈએ? 6 મોલ હોવો જોઈએ. આદર્શ રીતે 6 મોલ હોવો જોઈએ, પણ એના બદલે એ ફક્ત ને ફક્ત 4 મોલ જ છે. તો એનો મતલબ એમ થયો કે આ લિમિટિંગ રિએજન્ટ થયો. કેવો થયો? આ લિમિટિંગ રિએજન્ટ. અને આની સાપેક્ષમાં આ કેવો થયો? વધુ માત્રાનો પ્રક્રિયક, એટલે કે એક્સેસ રિએજન્ટ. ખ્યાલ આવે છે? હવે કોઈ પણ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકમાંથી નિપજ જે બનતી હોય એ હંમેશા લિમિટિંગ રિએજન્ટને ધ્યાનમાં રાખીને જ બનતી હોય. મતલબ લિમિટિંગ રિએજન્ટ પ્રમાણે જ બનતી હશે. શું કામ? સમજાવું. માની લો કે આ 1 મોલ હોય તો એ 3 મોલ સાથે પ્રક્રિયા કરશે, એટલે 1ની પ્રક્રિયા સાથે થઈ. અચ્છા, આ 2 મોલ હોય એટલે હજી 1 મોલ થયો, તો અહીંયા કેટલો હોવો જોઈએ? બીજો 3 મોલ હોવો જોઈએ ને. એની બદલે હવે આની પાસે છે કેટલો? 1 જ મોલ, કેમ કે અહીંયા 4 મોલ છે. તો વિચાર કરો, 1 મોલ એ 3 મોલ હોય તો આનો 1 મોલ સાથે તો નહીં જ પ્રક્રિયા કરે. આનું પ્રમાણ વધારે છે. તો એનો મતલબ મિત્રો એવો થયો કે અહીંયા આગળ પૂરેપૂરો 1 મોલ નાઇટ્રોજનનો નહીં વપરાય. હા, 1 મોલ આખો વપરાઈ જશે 3 મોલ સાથે, પણ જે બીજો 1 મોલ હશે એ આખો નહીં વપરાય મિત્રો. એ કેટલો વપરાશે? તો આના 3જા ભાગ જેટલો વપરાય. એટલે આવડો આ 0.33 મોલ જેટલો છે એ 1 મોલ સાથે પ્રક્રિયા કરશે. તો એનો મતલબ એવો થયો કે બાકીનો 0.66 મોલ જેટલો નાઇટ્રોજન છે એ હજી પ્રક્રિયામાં પડ્યો હશે. એનો મતલબ એમ થયો કે અહીંયા 0.33 મોલ જ વપરાશે, પણ આ તો પૂરેપૂરો વપરાઈ જશે. એનો મતલબ એવો થાય છે કે આ 4 મોલ પ્રમાણે જ આ બનશે. એમોનિયા જે બનશે એ આના 2 મોલ પ્રમાણે નહીં બને, હાઇડ્રોજનના 4 મોલ પ્રમાણે બનશે. એટલે તમે એવું કહી શકશો કે માની લો કે આ 2 મોલ હોય તો અહીંયા આ 1 મોલ હોય તો 2 મોલ હોય, તો આ 2 મોલ હોય તો 4 મોલ બને એવું ફરજિયાત નથી. કેમ? કેમ કે આ લિમિટિંગ રિએજન્ટ છે. હા, એવું કહી શકશો કે જો આ 3 મોલ હોય તો આ 2 મોલ બને, તો આ 4 મોલે કેટલા મોલ બને? એટલે કહેવાનો મતલબ મિત્રો એવો છે કે જે નિપજ બનશે ને, નિપજ એ હંમેશા
લિમિટિંગ રિએજન્ટને ધ્યાનમાં રાખીને જ બનશે, વધુ પ્રક્રિયકને ધ્યાનમાં રાખીને બનતી નથી. બરાબર? એટલે જ્યારે પણ તમે કોઈ દાખલો ગણો, કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરો, ત્યારે તમારા મગજમાં પહેલી વાત એ હોવી જોઈએ કે આ જેટલા પ્રક્રિયક છે એમાંથી જે લિમિટિંગ રિએજન્ટ હશે એને ધ્યાનમાં રાખીને જ સામેની નીપજ બનશે. ક્યારેય વધુ પ્રક્રિયકને ધ્યાનમાં રાખીને બનતી નથી. કેમ? કેમ કે એ હજી એઝ ઇટ ઇઝ પ્રક્રિયક તરીકે પ્રક્રિયામાં પડ્યો હશે, જ્યારે આ પહેલો ખાલી થઈ ગયો હશે. કોણ? લિમિટિંગ રિએજન્ટ. રાઈટ? તો આઈ થિંક તમને લિમિટિંગ રિએજન્ટ સમજાઈ ગયું હશે. હા, આપણે આની જરા વિચાર કરીએ કે 3 મોલ H2 હોય, રાઈટ, તો એની સામે 2 મોલ છે એ તમને NH3 મળશે. તો મિત્રો વિચારો કે આ જો 4 મોલ H2 હોય તો આ કેટલો બને? સ્વાભાવિક છે કે તમારે સીધો તમારે ગુણાકાર કરવો પડશે. તો 4 દૂને 8 ના છેદમાં 3 મૂકો તો એ જે જવાબ મળતો હોય એ પ્રમાણે તમને એમોનિયા વાયુ છે એ ત્યાંથી મળશે. બરાબર? એટલે તમે આને ભાગાકાર કરી નાખો મિત્રો, તો તમારો જવાબ છે એ લગભગ 2.58 કે 57 સમથિંગ કંઈક તમારો જવાબ મળવો જોઈએ. આટલા પ્રમાણમાં તમને આ એમોનિયા મળશે. પણ મેં કીધું એ પ્રમાણે કોને સાપેક્ષમાં ગણતરી કરવાની? ઓલવેઝ લિમિટિંગ રિએજન્ટના સાપેક્ષે. બરાબર? તો આને આધારે તમે દાખલાઓ છે એ આગળના ગણી શકશો. જોતા જઈએ મિત્રો કેવા દાખલાઓ છે, શું છે. પણ આઈ થિંક પહેલી બાબત તમારી ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ કે કોને મર્યાદિત પ્રક્રિયક કહેવાય. બરાબર? ઓકે. ટેક્સ્ટબુકનો એક સરસ મજાનો કોયડો આપ્યો છે, આપણે એને ડિસ્કશન કરતા જઈએ અને દાખલો છે ગણતા જઈએ. લિમિટિંગ રિએજન્ટનો છે. પ્રશ્ન આપ્યો છે કે 50 કિલો નાઇટ્રોજન વાયુ અને 10 કિલો હાઇડ્રોજન વાયુ ને NH3 બનાવવા માટે મિશ્ર કરવામાં આવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આપણે જે હમણાં મુદ્દો શીખ્યા એ જ રાસાયણિક પ્રક્રિયા છે. નાઇટ્રોજન છે એની સાથે હાઇડ્રોજનની પ્રક્રિયા કરો, રાઈટ, એટલે સામેના ભાગમાં તમને NH3 એમોનિયા બનશે. મેં તમને કીધું છે એ પ્રમાણે સૌથી પહેલું કામ શું કરવાનું છે કે સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે કે આને બેલેન્સ કરવાનું છે. ચાલો બેલેન્સ કરીએ. 3 અને 2. હવે આ બહુ જાણીતી પ્રક્રિયા થઈ ગઈ છે. અચ્છા, ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો. એનો મતલબ એમ થયો કે આદર્શ રીતે આ 1 મોલ, 1 મોલ એટલે 28 ગ્રામ થયું. 3 મોલ હાઇડ્રોજન, 1 મોલ હાઇડ્રોજન હોય તો 2 ગ્રામ. 3 મોલ હાઇડ્રોજન હોય તો આ 6 ગ્રામ હાઇડ્રોજન થશે. અને સામેના ભાગમાં એમોનિયા 2 મોલ છે. 1 મોલ એમોનિયા, N એટલે 14 અને H3 છે એટલે બીજા 3 17, 2 મોલ છે એટલે 17 દુને 34. 34 ગ્રામ એમોનિયા છે એ તમને મળવો જોઈએ. બરાબર? આદર્શ પરિસ્થિતિ આવું કે છે. આ આદર્શ પરિસ્થિતિ કે છે. મેં તમને કીધું ચા બનાવવાની આ રેસીપી છે, મેઇન રેસીપી. બરાબર? હવે તમને એવું કીધું છે કે 50 કિલો નાઇટ્રોજન લીધું. કાંઈ વાંધો નહીં, આપણે આને ગ્રામની બદલે બધાને કિલોમાં ફેરવી નાખીએ. બધાને કિલોમાં, બધા એક સરખા એકમ રાખી શકશો. ઓકે, આ 28 કિલો હોય તો આ 6 કિલો હોય તો સામેના ભાગમાં તમને 34 કિલો છે એ એમોનિયા બનશે. રાઈટ? આ રેસીપી આપી. હવે તમને એમ કીધું છે કે આ 50 કિલો લીધું છે. કોણ? નાઇટ્રોજન. આપ્યું છે એમ કે તમને આ 50 કિલો આપ્યો છે, એની 10 કિલો હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા આપી છે. જો આ 10 કિલો હોય તો આ કેટલો બને? પણ પહેલા આપણે ચેક કરવું પડે કે બેમાંથી એક લિમિટિંગ રિએજન્ટ છે કે નથી. જો ન હોય તો તમારે પ્રક્રિયા કરીને એમોનિયા બનાવવો પડે. રાઈટ? એક્ઝેક્ટલી બરોબર માપ હોય તો કોઈ પ્રશ્ન નથી, સીધો એમોનિયા બનશે આની સાપેક્ષમાં. પણ પહેલા ચેક કરીએ કોઈ લિમિટિંગ રિએજન્ટ છે. તો અહીંયા જરા વિચારીએ કે જો 28 કિલો છે એ નાઇટ્રોજન વાયુ હોય તો તમારે 6 કિલો છે એ હાઇડ્રોજન વાયુની જરૂર પડે. માની લ્યો કે તમે આ 50 કિલો છે એ નાઇટ્રોજન વાયુ લ્યો
તો અહીંયા તમારે કેટલી જરૂરિયાત હાઇડ્રોજનની પડશે? ભલે અહીંયા 10 કિલો આપ્યું છે, પણ પડે કેટલી આદર્શ રીતે? તો ગુણાકાર કરી દો. 50 ગુણ્યા 6 ના છેદમાં 28, બરાબર? 50 ગુણ્યા 6 ના છેદમાં 28 કરશો એટલે તમારો જવાબ આવશે 10.71 કિલો તમારે ખરેખર હાઇડ્રોજનની જરૂર પડે. અહીંયા જરૂર કેટલી પડે? 10.71 ની જરૂર છે. જરૂર છે કેટલા? 10 કિલો જ છે. મતલબ આ પહેલા ખાલી થઈ જશે. આના પૂરેપૂરા 50 કિલો જો તમારે વાપરવા હોય નાઇટ્રોજનના, તો ખરેખર અહીંયા 10.71 કિલો હાઇડ્રોજન હોવો જોઈએ. પણ છે કેટલો? ખાલી 10 કિલો જ છે. એનો મતલબ એમ થયો કે અહીંયા H2 છે એ લિમિટિંગ રિએજન્ટ છે, મર્યાદિત પ્રક્રિયક છે. અચ્છા, તો વધુ માત્રાનો પ્રક્રિયક કોણ થયો? સ્વાભાવિક છે કે નાઇટ્રોજન વાયુ જશે, બરાબર છે? તો ખરેખર તમારે જરૂર કેટલાની છે? તો કે ભાઈ 10.71 કિલોની છે. કેટલા? 10 કિલો. અચ્છા, તમારો પ્રશ્ન એવો છે કે કેટલું એમોનિયા ઉત્પન્ન થશે એની ગણતરી કરો. મિત્રો હંમેશા યાદ રાખો કે જે નિપજ બનતી હોય, આ જે નિપજ બનતી હોય એ હંમેશા લિમિટિંગ રિએજન્ટને ધ્યાનમાં રાખીને જ બને. ક્યારેય વધુ માત્રાના પ્રક્રિયકને ધ્યાનમાં રાખીને બનતી નથી, બરાબર? તો સીધો દાખલો થઈ ગયો હવે આપણી પાસે. કેવો? જો આપણે આવું કહી શકીએ કે જો તમારી પાસે માની લ્યો કે 6 કિલો છે એ હાઇડ્રોજન વાયુ હોય, તો સામે 34 કિલો એમોનિયા વાયુ બનશે. આ તો ઘણી બધી માત્રામાં છે એટલે ચિંતા નથી, બરાબર? 6 કિલો હાઇડ્રોજન વાયુ હોય તો એમોનિયા છે એ ખરેખર કેટલો બનશે? 34 કિલો બને. છે કેટલો તમારી પાસે? તો વિચારો કે 10 કિલો હાઇડ્રોજન વાયુ હોય તો આ કેટલો બનશે? તો આપણો સીધો ગુણાકાર બનશે કે 34 ગુણ્યા 10 ના છેદમાં હું 6 કરું તો હું આનો ગુણાકાર અને ભાગાકાર કરીશ તો 34 ના ગુણ્યા 10 કરું એટલે 340 થઈ જશે, બરાબર? અને એના છેદમાં જો હું 6 મૂકું તો મારો જવાબ છે એ આવશે કાંઈક 56.66 કે 67 કિલો છે. એ મને એમોનિયા છે એ ખરેખર મળવો જોઈએ, બરાબર? તો એમોનિયાની બનાવટ કેટલી થશે? તો કે એની જવાબ જે છે એ 56.67 કિલો જેટલો બનશે. તમે એને રાઉન્ડ ફિગરમાં લખો તો 56.7 કિલો છે એ તમને ખરેખર એમોનિયા મળવો જોઈએ, આવું ઈ કહે છે. અચ્છા, આ તો અહીંયા કીધું. માની લો કે આમાં એક પ્રશ્ન એડ કર્યો. કેવો? તમને એવો પૂછે કે ખરેખર નાઇટ્રોજન વાયુ કેટલો ઉપયોગમાં આવશે, બરાબર? અથવા તો નાઇટ્રોજન વાયુ છે આ પ્રક્રિયામાં કેટલો બાકી રહેશે, એવો પણ પ્રશ્ન પૂછી શકે. ઓકે, ચર્ચા કરીએ. અચ્છા, આપણો પહેલો જવાબ તો મળી ગયો. શું જવાબ મળ્યો? એમોનિયા ખરેખર મળશે કેટલો આપણને? 56.7 કિલો અથવા તો 6-7 કિલો, રાઈટ? કયો લિમિટિંગ રિએજન્ટ થયો? હાઇડ્રોજન વાયુ છે એ લિમિટિંગ રિએજન્ટ થયો. અચ્છા, એમોનિયા પ્રક્રિયામાં કેટલો બાકી રહેશે એ પણ જરા ચેક કરીએ, બરાબર? ખરેખર આ 50 કિલો છે તો એવા સમયે આની જરૂર કેટલી પડે? 10.71 કિલો. જો આ પૂરેપૂરો 50 કિલો વાપરવો હોય તો આટલી જરૂર છે, પણ છે કેટલો? 10 કિલો. તો એનો મતલબ એમ થયો કે જો તમે 10.71 કિલો હાઇડ્રોજન વાયુ લ્યો તો 50 કિલો છે એ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થઈ જાય, પૂરેપૂરો ઉપયોગ થઈ જાય. પણ માની લ્યો કે તમારી પાસે ફક્ત 10 કિલો જ હાઇડ્રોજન વાયુ છે, તો આની કેટલા કિલોની જરૂર પડે? પ્રયોગ કરો તો અહીંયા શું થશે? 50 ગુણ્યા 10 ના છેદમાં 10.71, રાઈટ? આવું થઈ જશે. તો આની સાપેક્ષમાં તમે એનો ગુણાકાર ભાગાકાર કરશો તો અહીંયા ખરેખર કેટલું થાય? 500 ના છેદમાં 10.71, એટલે આનો જવાબ આવશે 46.7 કિલો જેટલાની જરૂર પડે. આટલા કિલો છે એ ખરેખર નાઇટ્રોજન વાયુ વપરાશે, બરાબર?
વપરાવો જો આ પૂરેપૂરો આટલો હોત તો 50 કિલો, પણ 10 જ કિલો છે એટલે વપરાશે કેટલો? 46.7 કિલો. એનો મતલબ એમ થયો કે છે કેટલો? તો કે 50 કિલો છે, એમાંથી 46.7 કિલો વપરાઈ ગયો હશે 10 કિલોની સાથે, તો પાછળ વધ્યો કેટલો? તો જરા વિચાર કરો કે 3.3 કિલો છે એ એમોનિયા વાયુ છે એ હજી પડ્યો હશે. એટલે જ આને વધુ માત્રાનો પ્રક્રિયક કીધો. કેવો કીધો આને? વધુ માત્રાનો. બરાબર? તો આ રીતે આપણે દાખલો ગણવાનો થશે. મેં એક પોઈન્ટ વધારાનો સમજાવ્યો છે જે ઓલરેડી ટેક્સ્ટ બુકમાં નથી, એટલે જરા તમારી જાતે થોડું વિચારતા શીખજો. બરાબર? કેમ થયું એ ખબર પડવી જોઈએ. આગળના દાખલાઓની થોડી ડિસ્કશન કરતા જઈએ મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન આપણને એવો આપ્યો છે કે 0.5 મોલ N2 અને 3 મોલ H2 મિશ્ર કરતા NH3 બને છે. આપણી રાસાયણિક પ્રક્રિયા એઝ ઇટ ઇઝ જ છે. N2 પ્લસ, હવે સીધું લખી નાખું છો ભાઈ, 3H2 સામે બની જશે 2NH3. એનો મતલબ આ 1 મોલ હોય તો આ 3 મોલ જરૂર પડે, અને આ બનશે કેટલો? તો કે 2 મોલ. આવું આ આદર્શ પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં કે છે. મેઇન રેસીપી આવું કે છે. રાઈટ? ઓકે. શું કીધું છે? 0.5 મોલ N2. આ 1 મોલ હોય તો એમોનિયા છે એ 2 મોલ જ બનશે. રાઈટ? તમને લીધો છે કેટલો? આ 0.5 મોલ લીધો છે. અચ્છા, હાઇડ્રોજન કેટલો લીધો છે? તો કે એ તો પૂરેપૂરો 3 મોલ જ લીધો છે. બરાબર? અને મિશ્ર કરતા મળશે કેટલું? તો કે એમોનિયા કેટલો બને. અને આમાં કોણ લિમિટિંગ રિએજન્ટ છે? અચ્છા, જરા વિચારો. આ 1 મોલે 3 મોલ વપરાશે, તો આ 0.5 મોલે કેટલો વપરાય? જરા વિચારો. આ 1 મોલે 3 મોલ વપરાય, તો 0.5 મોલે કેટલો વપરાય? 3/2. એટલે હું એમ કહી શકું 1.5 મોલ વપરાય. કોણ? હાઇડ્રોજન. એનો બાકીનો 1.5 મોલ છે એ હાઇડ્રોજન વાયુ એઝ ઇટ ઇઝ પડ્યો હશે. તો એનો મતલબ આ લિમિટિંગ રિએજન્ટ થયો. અને અહીંયા આ કિસ્સામાં આ કેવો થયો? વધુ માત્રાનો પ્રક્રિયક, એક્સેસ રિએજન્ટ. રાઈટ? ઓકે. પ્રશ્ન એવો છે કે તો એમોનિયા કેટલો બનશે? ફરી એક વખત કહું છું મિત્રો, એમોનિયા કોની સાપેક્ષમાં, મતલબ નિપજ કોની સાપેક્ષમાં બને? હંમેશા યાદ રાખવાનું, લિમિટિંગ રિએજન્ટની સાપેક્ષમાં. એટલે આ ચિત્રમાં નહીં આવે. એનો મતલબ એમ થયો કે જો 1 મોલ નાઇટ્રોજન હોય તો 2 મોલ એમોનિયા બનવો જોઈએ. બરાબર છે? એમોનિયા બનશે. કેમ કે આ તો પૂરતી માત્રામાં છે સાહેબ. તો અહીંયા વિચારો કે આ 0.5 મોલ હોય તો આ કેટલો બને? 1 મોલે 2 મોલ બને, તો અડધા મોલે કેટલો મળે? આ અડધો જ થઈ જાય ને. સ્વાભાવિક છે કે સાહેબ 1 મોલ જ બને. એમોનિયા કેટલો મળશે? 1 મોલ. અને લિમિટિંગ રિએજન્ટ કોણ થયો? નાઇટ્રોજન વાયુ. બરાબર? સિમ્પલ ક્વેશ્ચન છે. થોડા હજી આપણે એક એક સ્ટેપમાં આગળ લેતા જઈએ, પણ મૂળ કન્સેપ્ટ છે એ તમારો અહીંયા ક્લિયર થવો જોઈએ. નેક્સ્ટ વન ચેક કરીએ. હા, અચ્છા, એ જ પ્રશ્નમાં તમને એવું કીધું હોય, માની લ્યો કે હાઇડ્રોજન વાયુ બાકી કેટલો પડ્યો રહ્યો હશે? અડધો મોલ, 1.5 મોલ છે એ વપરાઈ ગયો, તો બાકીનો 1.5 મોલ, 1.5 મોલ છે એ હજી પડ્યો હશે ને એક્સેસ રિએજન્ટમાં. બરાબર? એવો પણ પ્રશ્ન આવી શકે. તો મિત્રો આગળના MCQ ની ડિસ્કશન કરીએ. પ્રશ્ન આપ્યો છે તમને 3 ગ્રામ H2 એ 29 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરી અને H2O બનાવે છે. પ્રક્રિયા જરા વિચારીએ. હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા ઓક્સિજન વાયુ સાથે થાય ત્યારે H2O બનાવે છે. વિચારો જોઈ જરા, આ બેલેન્સ પ્રક્રિયા છે? નથી. કારણ કે અહીંયા હાઇડ્રોજન તો 2 છે પણ ઓક્સિજન 2 નથી. માની લ્યો કે મારે 2 ઓક્સિજન કરવા હોય તો અહીંયા હું 2 મૂકી દઉં તો અહીંયા આ થઈ ગયું. અચ્છા, હજી આ બેલેન્સ નથી, કારણ અહીંયા 4 હાઇડ્રોજનના પરમાણુ છે, અહીંયા ફક્ત 2 જ છે. તો હું બેલેન્સ કરવા માટે અહીંયા 2 મૂકી દઈશ. તો પ્રક્રિયા બની ગઈ 2H2 પ્લસ O2 gives 2H2O. આઈધર એવું કરી શકું કે અહીંયા હું 1/2 કરી દઉં તો પણ ચાલે. બરાબર? બધું એકનું એક જ છે. આનો મતલબ એવો થયો મિત્રો, આદર્શ રીતે મતલબ એવો થયો કે જો આ 2 મોલ હોય તો આના 1 મોલની જરૂર પડે,
અને અહીંયા આગળ 2 મોલ H2O છે એ બનવું જોઈએ, રાઈટ? પરિસ્થિતિ તમને એમ આપી છે કે આ 3 ગ્રામ છે. આદર્શ રીતે આ 4 ગ્રામ હોય. 2 મોલ એટલે હાઇડ્રોજનના 4 ગ્રામ થયા. 1 મોલ ઓક્સિજન એટલે આ 32 ગ્રામ થયું. અને આ કેટલું થશે તો કે 18 દુ 36 એટલે આ 36 ગ્રામ છે એ ખરેખર હોવું જોઈએ, રાઈટ? તો આ આદર્શ પરિસ્થિતિ આપી છે. આમ હોય તો આ આદર્શ પરિસ્થિતિ એ 2 મોલ પાણી છે એ બનશે. પણ કીધું છે એમ કે આ 3 ગ્રામ હાઇડ્રોજન છે. પરિસ્થિતિ એમ આપી છે કે 3 ગ્રામ હાઇડ્રોજન છે અને 29 ગ્રામ ઓક્સિજન છે. આ કેટલું આપ્યું છે? 29 ગ્રામ ઓક્સિજન. તમને પ્રશ્ન પૂછ્યો છે કે પ્રક્રિયામાં લિમિટિંગ રિએજન્ટ કોણ થશે? પહેલો પ્રશ્ન. આ પ્રક્રિયામાં ખાલી જગ્યા મોલ H2O બનશે. મોલ કેટલા બનશે? મોલમાં જવાનું છે. અને ખાલી જગ્યા મોલ ઓક્સિજન પ્રક્રિયા થયા વગરનો પડ્યો હશે. ઓકે, આમ તો ઇનડાયરેક્ટલી તમને કહી દીધું ખાલી જગ્યા મોલ ઓક્સિજન પ્રક્રિયા થયા વગરનો પડ્યો હશે. એનો મતલબ શું થયો કે એ વધુ માત્રાનો પ્રક્રિયા કરશે. અને આ કોણ થયું? લિમિટિંગ રિએજન્ટ. ઇનડાયરેક્ટલી જવાબ મળી ગયો. કાંઈ નહીં, આપણે પ્રોપરલી ચેક કરીએ. ચાલો વિચારો. પહેલા લિમિટિંગ રિએજન્ટ કોણ છે એ નક્કી કરીએ. આ કેટલો છે? 3 ગ્રામ. હોવો કેટલો જોઈએ? જો એ 4 ગ્રામ હોય તો આ 32 ગ્રામની જરૂર પડે, રાઈટ? કોણ? આ H2 અને આ કોણ? O2. ખરેખર છે કેટલા ગ્રામ? 3 ગ્રામ હાઇડ્રોજન માટે આ કેટલાની જરૂર પડે? ત્રિરાશિ મૂકો. 32 ગુણ્યા 3 અહીંયા આપણે મૂકશું અને એના છેદમાં મૂકી દઉં હું 4, રાઈટ? તો હું આને જરાક ભાગી નાખું. જો આને હું 4 થી ભાગું છું, બરાબર, તો મારે 4 થી ભાગવા હોય તો અહીંયા તમે જરા વિચારો કે 8 ચોક 32. તો અહીંયા મારો જવાબ કેટલો આવશે? 8. આ 4 કેન્સલ થઈ ગયા. ઓકે, 8 ગુણ્યા 3 બરોબર ખરેખર અહીંયા 24 ગ્રામ છે. એ કોણ હોવો જોઈએ? ઓક્સિજન. તો એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ ખરેખર જો આ 4 ગ્રામ હોય તો 32 ગ્રામની જરૂર પડે. તો 3 ગ્રામે કેટલાની જરૂર પડે? 29 ગ્રામની. 29 ગ્રામની આપ્યો છે, સોરી 24 ગ્રામની, મારી ભૂલ છે. 24 ગ્રામની જરૂર પડે. આપ્યો છે કેટલો? 29 ગ્રામ. એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ ખરેખર 24 ગ્રામની જરૂર છે, પણ છે કેટલો? 29 ગ્રામ. એનો મતલબ ઓક્સિજન છે એ વધુ માત્રાનો પ્રક્રિયક થયો અને આ કેવો થયો? લિમિટિંગ રિએજન્ટ. એટલે એક જવાબ મળી ગયો કે હાઇડ્રોજન છે એ લિમિટિંગ રિએજન્ટ થયો, રાઈટ? ડન. ચાલો હવે આપણો બીજો પ્રશ્ન એવો આપ્યો છે કે તમને એવું કીધું છે કે આ પ્રક્રિયાની અંદર ખાલી જગ્યા મોલ H2O બનશે અને ખાલી જગ્યા મોલ ઓક્સિજન પ્રક્રિયા થયા વગરનો પડશે. હવે બધું મોલમાં લઈ જવું છે. તો વિચાર કરો કે આ તમને 3 ગ્રામ આપ્યો છે હાઇડ્રોજન. એનો મતલબ એમ થયો કે જો 2 ગ્રામ હોય હાઇડ્રોજન 2 ગ્રામ હોય તો એ 1 મોલ થાય. તો 3 ગ્રામ જો હાઇડ્રોજન તમને આપ્યો હોય તો એ કેટલા મોલ થાય? સ્વાભાવિક છે કે 3/2 એટલે 1.5 મોલ થાય, રાઈટ? એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ હાઇડ્રોજન છે એ ખરેખર 3 ગ્રામ એટલે કેટલો આપ્યો છે આપણને? 1.5 મોલ. કેટલો આપ્યો છે? 1.5 મોલ આપ્યો છે, રાઈટ? આવો આનો મતલબ થયો, બરાબર? અચ્છા, લિમિટિંગ રિએજન્ટ કોણ છે? હાઇડ્રોજન. તો પાણી બનશે એ કોને ધ્યાનમાં રાખીને બનશે? આને ધ્યાનમાં રાખીને જ બને ને ભાઈ. ખ્યાલ આવે છે? કેમ કે લિમિટિંગ રિએજન્ટ છે. તો જરા વિચારો ચાલો કે 2 મોલ જો H2 હોય તો 2 મોલ શું બનશે? H2O બને. સ્વાભાવિક છે, આ 2 મોલ છે તો આ 2 મોલ બને. તો આ 1.5 મોલ હોય તો આ પાણી કેટલું બનશે? 1.5 મોલ. સિમ્પલ. લ્યો, બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો કે H2O જે છે એ તમને કેટલું મળશે?
0.5 મોલ છે એ પાણી મળવું જોઈએ. પતી ગયું. અચ્છા, ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા મોલ ઓક્સિજન પ્રક્રિયા થયા વગરનો પડ્યો હશે. અચ્છા, જરા વિચારો કે આ 3 ગ્રામ છે, આ 4 ગ્રામે 32 ગ્રામની જરૂર હતી. હમણાં જ મેં કીધું હતું, તો આ 3 ગ્રામે કેટલા ગ્રામની જરૂર હતી? 24 ગ્રામની જરૂર હતી, રાઈટ? પણ મોલમાં કીધું છે, કાંઈ વાંધો નહીં. ચાલો, તો જરા આપણે વિચારીએ કે 32 ગ્રામ છે એ ઓક્સિજન હોય તો એ 1 મોલ થાય. તો એનો મતલબ એમ થયો કે જો એ 29 ગ્રામ ઓક્સિજન હોય તો એ કેટલા મોલ થાય? આ બેનો ક્રોસ ગુણાકાર કરો, 29/32 કરો એટલે 0.9056 સમથિંગ આવે. આપણે એને 0.90 પકડીને ચાલીએ તો 0.90 મોલ છે એ ખરેખર ઓક્સિજનના હોવા જોઈએ, પણ વપરાશે કેટલો? 24 ગ્રામ. અચ્છા, એવું ન કરીએ તો સીધી હિસાબ મૂકીએ કે ખરેખર તમે જરા વિચારો કે આ 2 મોલ છે ત્યારે 1 મોલની જરૂર પડે. 2 મોલે કેટલાની જરૂર પડે? 1 મોલની જરૂર પડે. તો વિચાર કરો કે અહીંયા આ 1.5 મોલ છે. કેટલો છે આ? 1.5 મોલ. એટલે એનો મતલબ એમ થયો, હવે આપણી પાસે ઓક્સિજન કેટલા છે જરા આપણે એને બાજુમાં લખી લઈએ. અહીંયા 29 ગ્રામ એટલે મોલ કેટલા થયા? તો કે 0.90 મોલ થયા. બરાબર? ચાલો, હવે બીજી રીતે વિચારીએ કે આ 4 ગ્રામ છે, એનો મતલબ આ 2 મોલ હોય તો 1 મોલની જરૂર પડે. 2 મોલ હાઇડ્રોજન એ 1 મોલ ઓક્સિજનની જરૂર પડે. આ કેટલા મોલ છે? 3 ગ્રામ એટલે 1.5 મોલ હોય તો આમાં કેટલી જરૂર પડે? તો 1.5/2 એટલે 0.75 મોલની જરૂર પડે. એનો મતલબ જો આ 1.5 મોલ હોય ને હાઇડ્રોજન, તો ઓક્સિજનની જરૂર કેટલી પડે? 0.75 મોલની જ જરૂર પડે. છે કેટલું આપણી પાસે? 0.90 મોલ. તો એનો મતલબ એમ થયો કે 0.90 - 0.75 કરીશ તો 0.15 મોલ જેટલો ઓક્સિજન હજી પ્રક્રિયામાં એમનેમ પડ્યો હશે. એટલે 0.15, પછી પાછળ કોઈ આંકડો આવી શકે 6, 7 સમથિંગ, પણ આ એનો પ્રોપરલી આન્સર થયો. રાઈટ? ફરી એક વખત કહું છું, પૂરેપૂરી બાબતને બરોબર ધ્યાનથી સમજજો. શું કીધું કે લિમિટિંગ રિએજન્ટ કોણ થયો? હાઇડ્રોજન. રાઈટ? હાઇડ્રોજન થયો. આ 1.5 મોલ હોય તો આ 1.5 મોલ જ મળશે. બીજો ઓક્સિજન વપરાય કેટલો? ખરેખર ઓક્સિજન 0.90 મોલ છે અને વપરાશે કેટલો? તો કે 0.75 મોલ. તો બાકી વધ્યો કેટલો? તો કે 0.90 - 0.75 કરશો એટલો તમને છે એ પ્રક્રિયામાં પાછો વધ્યો હશે. રાઈટ? તો આ પ્રમાણે તમે દાખલો છે એ સેટ કરી શકશો. બહુ સરળ છે. ઘડીક તમારે મોલમાં લઈ જવું પડશે, ક્યારેક એને ફરી પાછું ગ્રામમાં કન્વર્ટ કરવું પડશે. બે એકબીજામાં તમે સરળતાથી રૂપાંતરણ કરી શકશો. નેક્સ્ટ પ્રશ્ન નીટનો આપેલો છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન આપ્યો છે કે જ્યારે એસટીપીએ 22.4 લીટર H2 અને 11.2 લીટર Cl2 ને જો મિશ્ર કરવામાં આવે તો બનતા HCl ના મોલ કેટલા હશે? આપ્યું છે કદમાં, જવાબ માંગ્યો છે મોલમાં. કાંઈ વાંધો નહીં. H2 ની પ્રક્રિયા Cl2 સાથે કરો તો HCl બનશે. રાઈટ? જરા બેલેન્સ છે નથી, ખાલી એક અહીંયા બગડો મૂકી દો એટલે કામ પતી ગયું. જો બધું બેલેન્સ થઈ ગયું. એનો મતલબ શું થયો કે આ 1 મોલ હોય તો આ 1 મોલ જ જોઈએ અને સામે બનશે કેટલા? 2 મોલ. બરાબર? અચ્છા, એસટીપી કન્ડિશન કીધું છે અને એ કન્ડિશનમાં તમને આ આપ્યા છે 22.4 લીટર. સાહેબ 22.4 લીટર એટલે ઇનડાયરેક્ટલી 1 મોલ જ થયો ને? હા. અને Cl2 તમને આપ્યો છે કેટલો? 11.2 લીટર. જો એસટીપી 11.2 લીટર હોય તો આ 0.5 મોલ થયો. બરાબર? આ આદર્શ રેસીપી છે. આપ્યું છે કેટલું? 22.4 લીટર એટલે 1 મોલ. 11.2 લીટર એટલે 0.5 મોલ. આ 1 મોલે 1 મોલ જોઈએ તો આ 1 મોલ છે, પણ આ કેટલો છે? 0.5 મોલ. તો આ વપરાશે કેટલો? 0.5 મોલ જ વપરાય. તો
તો બાકીનો 0.5 મોલ એઝ ઇટ ઇઝ પડ્યો હશે. એનો મતલબ આ લિમિટિંગ રિએજન્ટ થયો, આ વધુ માત્રાનો પ્રક્રિયક થયો. અચ્છા, તો જે નિપજ બને એ કોની સાપેક્ષે બને? લિમિટિંગ રિએજન્ટની સાપેક્ષે. તો ભાઈ લિમિટિંગ રિએજન્ટ કોણ છે? Cl2. જો આ 1 મોલ હોય તો આ 2 મોલ બને, તો આ 0.5 મોલ હોય તો કેટલું બને? આ 1 મોલે ડબલ છે તો આ 0.5 મોલે 1 મોલ બને, એટલે 1 મોલ HCl છે એ બનવો જોઈએ, રાઈટ. અને બાકીનો 0.5 મોલ છે એ H2 પડ્યો હશે. એક્સેસ રિએજન્ટ, લિમિટિંગ રિએજન્ટ અને આ નિપજ છે એ 1 મોલની તમને મળશે. ક્લિયર? નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે 2014માં. અચ્છા, સેમ એક આવો પ્રશ્ન આપ્યો છે, નીટમાં જ પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન આપ્યો છે બંધ પાત્રમાં 1 ગ્રામ મેગ્નેશિયમ અને 0.56 ગ્રામ O2 સાથે દહન કરો તો કયો પ્રક્રિયક વધુ પ્રમાણમાં બાકી રહેશે અને કેટલો બાકી રહેશે? ઓકે, બંધ પ્રક્રિયાની પ્રક્રિયા આપી છે, Mg ની પ્રક્રિયા આપી છે O2 સાથે, સામે બનશે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર છે. તમને બેલેન્સ કરતા આપણે પહેલા ચેક કરીએ કે આ Mg કેટલા છે? 1, O2 2 છે. બેલેન્સ કરી દો. જો આ બેલેન્સ થઈ ગયું. અચ્છા, આ કેટલા મોલ છે? 2 મોલ. આ કેટલા મોલ છે? 1 મોલ. અને આ કેટલું છે? તો કે 2 મોલ. અચ્છા, તમને Mg નો આણ્વીય દળ આપ્યો છે 24 દુ. એનો મતલબ એમ થયો કે આ 48 ગ્રામ હોય, આ 16 દુ ને 32 ગ્રામ હોય. બેયને ભેગા કરો તો આ કેટલો થશે? 80 ગ્રામ છે એ MgO બનવો જોઈએ. આ આદર્શ રેસીપી છે. પહેલા આદર્શ રેસીપી બનાવવાની, બરાબર. ચા બનાવવાની આદર્શ રેસીપી પહેલા સેટ કરો, પછી વધઘટ જોયું જાય. ઓકે, તમને એમ કીધું છે કે આ 1 ગ્રામ છે અને O2 છે એ 0.56 ગ્રામ છે. તો કયો પ્રક્રિયક વધુ પ્રમાણમાં બાકી રહેશે? લિમિટિંગ રિએજન્ટ કયો છે અથવા તો એક્સેસ રિએજન્ટ કયો છે અને કેટલો બાકી રહેશે? બરાબર. તો જરા આપણે વિચારીએ કે જો 48 ગ્રામ છે એ મેગ્નેશિયમ હોય તો 32 ગ્રામ છે એ O2 ની જરૂર પડે. એને આ બદલે આપ્યો છે કેટલો? 1 ગ્રામ જ Mg આપ્યો છે, મેગ્નેશિયમ આપ્યો છે. તો ખરેખર આની કેટલી જરૂર પડે? ભલે 56 હોય પોઈન્ટ, પણ જરૂર કેટલી પડે? તો જરાક ચેક કરીએ. તો આપણે 1 ગુણ્યા 32 એટલે 32/48, એટલે તમારો જવાબ મળશે 0.66 ગ્રામ. ખરેખર આની જરૂર કેટલી છે? 0.66 ગ્રામની જરૂર છે. કેટલો? 0.56. જરૂર 66ની 0.56. એનો મતલબ આ લિમિટિંગ રિએજન્ટ થયો, આ મર્યાદિત થયો, કેમ કે આટલી જરૂર છે એક સામે, એની બદલે છે કેટલો? 0.56. અચ્છા, તો હવે આપણો એક ઉકેલ મળી ગયો કે ઓક્સિજન લિમિટિંગ રિએજન્ટ છે. બરાબર. પ્રશ્ન તમને એવો પૂછવામાં આવ્યો છે કે દહન કરતા કયો પ્રક્રિયક વધુ પ્રમાણમાં બાકી રહેશે? ડેફિનેટલી મેગ્નેશિયમ બાકી રહેશે. કેટલો બાકી રહેશે? ખરેખર કેટલો બાકી રહેશે? તો એનો મતલબ એમ થયો કે જો તમે 1 ગ્રામ છે એ મેગ્નેશિયમનો ઉપયોગ કરવો હોય, આનું દહન કરવું હોય, તો ખરેખર તમારે 0.66 ગ્રામ છે એ O2 લેવો જોઈએ, આટલો લેવો જોઈએ. બરાબર. પણ આ આપ્યો છે કેટલો? તો કે 0.56 ગ્રામ જ O2 છે. તો આ કેટલો બાકી રહ્યો હશે? તો જરા ચેક કરીએ. તો આનો ગુણાકાર કરો તો 0.56/0.66 એટલે તમને આનો જવાબ મળશે 0.84 ગ્રામ. આટલો ખરેખર 1 ગ્રામમાંથી 0.84 ગ્રામ વપરાણો હશે. કેમ? કેમ કે આ 0.56 છે. જો 66 હોત, 0.66 હોત તો આ 1 ગ્રામ વપરાઈ ગયો હોત, પણ છે 56 જ, એટલે વપરાણો કેટલો હશે? 0.84. તો બાકી કેટલો વધ્યો હશે? લે, હવે તો આવડે ને ભાઈ.
બાકી કેટલો વધ્યો હોય તો કે 1 માઇનસ 0.84 એટલે 0.16 ગ્રામ mg હજી પ્રક્રિયામાં એઝ ઇટ ઇઝ પડ્યો હશે. કેમ? કેમ કે આ એક્સેસ રિએજન્ટ છે. આ કયો છે? લિમિટિંગ રિએજન્ટ. ડન. તો આ પ્રમાણે આપણો આ ક્વેશ્ચન સોલ્વ થશે. એક NCERT નો પ્રશ્ન આપ્યો છે, બહુ સરસ મજાનો પ્રશ્ન છે, થોડો ધ્યાનથી સમજવા જેવો છે, ચેક કરતા જઈએ. પ્રશ્ન તમને આપ્યો છે કે જો 20 ગ્રામ CaCO3 ની 20 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નીચે આપેલી પ્રક્રિયા પ્રમાણે કેટલા ગ્રામ CO2 ઉત્પન્ન થશે? પ્રક્રિયા આપી છે કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા HCl સાથે કરી એટલે સામે પક્ષે તમને છૂટું પડે છે CaCl2 પ્લસ H2O અને એની હારોહાર છૂટું પડે છે CO2. રાઈટ? ફર્સ્ટ બેલેન્સ છે, એક કેલ્શિયમ, કેલ્શિયમ 1 કાર્બન, 1 કાર્બન, ઓક્સિજન 3, અહીંયા ઓક્સિજન 2 ને 1 3, હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 2, 2 હાઇડ્રોજન એટલે 2 લગાડો ભાઈ, Cl2, Cl2. હવે બેલેન્સ થઈ ગયું. પહેલા બેલેન્સ હોવી જોઈએ, ન હોય તો બેલેન્સ કરવાની. રાઈટ? આ પ્રક્રિયા આપી છે. અચ્છા, આ આદર્શ પ્રક્રિયા શું કહે છે? આ 1 મોલની 2 મોલ સાથે પ્રક્રિયા કરો તો 1 મોલ CO2 બને. સાહેબ આ બધાનું હું જો જેની જરૂરિયાત હોય ને એને જ આપણી ગણતરી કરવાની, બાકીનાની ગણતરી કરવાની જરૂર નથી. બરાબર? લગ્ન હોય એના જ ગીત ગવાય કે નહીં ભાઈ? આ બધા વરરાજા છે, આ તો બધા જાનૈયા છે. બરાબર? એટલે મૂળ કામ કોનું છે? કેલ્શિયમ કાર્બોનેટ, HCl અને CO2. આ 3 કારીગર મેઇન છે. ઓકે, કેલ્શિયમ કાર્બોનેટ આણ્વીય દળ ચેક કરીએ. કેલ્શિયમ એટલે 40 વત્તા કાર્બન એટલે 12, ઓક્સિજન એટલે 16, 16 તેરીને 48 ને 12 60 ને 40 100. એનો મતલબ એમ થયો કે જો આ 100 ગ્રામ હોય તો આ કેટલું હોવું જોઈએ? HCl Cl 35.5, 1 H 36.5 એવા 2 એટલે આ થઈ ગયું 73 ગ્રામ. કાર્બન ડાયોક્સાઇડ તો ખબર જ છે 44 ગ્રામ. એનો મતલબ જો આ 100 ગ્રામ હોય તો આ 73 ગ્રામની જરૂર પડે. આ 100 ગ્રામ ને 73 ગ્રામ ભેગા થાય ત્યારે આ 44 ગ્રામ બને. આવું રેસીપી કે છે. બરાબર? ઓકે, હવે આપણને આપ્યું છે શું? કીધું છે એવું કે આ 20 ગ્રામ જ છે. કેલ્શિયમ કાર્બોનેટ કેટલો છે? 20 ગ્રામ. બરાબર? HCl કેટલો છે? તો કે એ 20 ગ્રામ. આમનામ દેખીતી રીતે ખબર પડે. જરા વિચારો કે આ 100 ગ્રામ એ 73 ગ્રામ હોય તો આ 20 ગ્રામે સ્વાભાવિક છે ને ઓછી જરૂર પડે કે નહીં? કોમન સેન્સ છે. એટલી ખબર પડે કે આ લિમિટિંગ રિએજન્ટ છે. રાઈટ? તો આની સાપેક્ષમાં જ આ બનતો હશે કે નહીં બનતો હોય? જરા વિચારો જોઈ. આઈડિયા આવે છે? આ જો 100 ગ્રામ હોય તો આ 73 ગ્રામની જરૂર પડે, તો આ 20 ગ્રામે સ્વાભાવિક છે કે આ 20 ગ્રામની જરૂર નહીં જ પડતી હોય. આ 100 ગ્રામે 73 ગ્રામ હોય તો એનો મતલબ એમ થયો કે આ 100 ગ્રામે 73 ગ્રામ છે તો 20 ગ્રામે કેટલી જરૂર પડે? તો જરા વિચારો કે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ, 73 ગ્રામ HCl, જો આ 20 ગ્રામ હોય તો આ કેટલી જરૂર પડે? 20 ગુણ્યા 100 ના છેદમાં 73. રાઈટ? બહુ સ્વાભાવિક છે. તમને અહીંયા સોરી માય મિસ્ટેક, અહીંયા 20 ગુણ્યા 73, 73 ગુણ્યા 20 ના છેદમાં 100, મીંડું મીંડું કેન્સલ, 73 દુ 146 ના છેદમાં 10 એટલે 14.6 ગ્રામ તમારે આની જરૂર પડે. HCl ની જરૂર કેટલાની પડે? જરૂર પડે છે 14.6 ગ્રામની. છે કેટલું? 20 ગ્રામ. આની જરૂર છે વધારે. વધારે છે એટલે કેવો થયો? એક્સેસ. એનો મતલબ આ લિમિટિંગ રિએજન્ટ થયો. મેં સમજાયું. નિપજ કોની સાપેક્ષમાં બને? હંમેશા લિમિટિંગ રિએજન્ટ. તો વિચારો કે જો 100 ગ્રામ CaCO3 હોય તો 44 ગ્રામ CO2 બને ભાઈ. રાઈટ? તો આ કેટલો છે? 20 ગ્રામ
CaCO3 હોય તો આ કેટલો બને? બરાબર, આ બેનો ગુણાકાર કરો, 20 ગુણ્યા 44/100. ઓકે, એક મીંડું કેન્સલ કરી દો. 44 દુ 88/10 એટલે 8.8 ગ્રામ કેલ્શિયમ કાર્બન ડાયોક્સાઇડ છે એ બનશે. કેટલા? 20 ગ્રામ CaCO3 માંથી. બરાબર, તો આ પ્રમાણે તમે એનો જવાબ છે સીધો મેળવી શકો. આઈધર બહુ ટાઈમ ન બગાડવો હોય તો સીધું જ વિચાર લેવાય કે આ લિમિટિંગ રિએજન્ટ છે. આઈડિયા આવી જાય આમ નામ, જો ઓલી આગળની માથાકૂટ નહીં કરો, સીધો જ આઈડિયા આવી જશે. તો વિચારો કે આ 100 ગ્રામે 44 હોય તો આ 20 કેટલો હોય, સીધો આ હિસાબ મળી જાય. બરાબર, જવાની જરૂર નથી. ઘણી વખત તમને સીધા આન્સર પણ મળી શકતા હોય. આગળ હજી જઈએ આપણે, એક નીટના પ્રશ્નમાં જઈએ. બરાબર, આમાં લિમિટિંગ રિએજન્ટ છે કે નથી જરાક ચેક કરી લેશું. હેબર વિધિ દ્વારા 20 મોલ એમોનિયા બનાવવો છે. એના માટે જોઈતા હાઇડ્રોજનના મોલની સંખ્યા આપો. હેબર વિધિ, H2 + N2 gives NH3. ચાલો બેલેન્સ કરો, 3 અને આ 2. બરાબર, હું બનાવું છે 20 મોલ. કેટલા હાઇડ્રોજનની જરૂર પડે? 3 મોલ H2 હોય ત્યારે 2 મોલ શું બને? NH3. આ 3 મોલે 2 મોલ બનશે. આપણે જોતા જ કેટલા? 20 મોલ NH3 જોતો છે, 20 મોલ. તો આ કેટલું થાય? લ્યો ગણતરી કરો. 3 20 ગુણ્યા 3/2 60/2 બરોબર 30 મોલ હાઇડ્રોજનની જરૂર પડે. ક્લિયર? આન્સર ઇઝ ડી. તમારો જવાબ કયો આવશે? ડી. સેમ આના જેવો જ પ્રશ્ન નીટમાં પૂછાયેલો. જો ભાઈ કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એનો મતલબ એવો થયો કે આ ટોપિક ખૂબ અગત્યનો છે. બરાબર, હું ચેપ્ટરમાં સાથે સાથે જ તમને કોમ્પિટિટિવ લેવલના પ્રશ્નો જે પૂછાઈ ગયેલા છે એની ડિસ્કશન કરતો જાઉં છું. ખ્યાલ આવે છે? એવું નહીં કે પછી એક સાથે થશે. ટોપિકની સાથે જ પ્રિપરેશન કરતા જાઓ તો ઇઝી પડશે. 10 ગ્રામ હાઇડ્રોજન અને 64 ગ્રામ ઓક્સિજનને એક સ્ટીલના પાત્રમાં ભરી અને પ્રક્રિયા કરે છે તો પાણીનો જથ્થો કેટલો મળશે? ચાલો ડન. H2 શીખી ગયા, O2 H2O. ચાલો બેલેન્સ કરો, હમણાં જ શીખવાડી, થઈ ગઈ બેલેન્સ. ઓકે, આનો મતલબ શું થયો કે જો આ 2 મોલ હોય તો આ 1 મોલ હશે, આ 2 મોલ હશે. બરાબર, મેં મોલ એટલે લીધું છે કારણ કે પ્રશ્નનો જવાબ મોલમાં માંગ્યો છે. અચ્છા, પ્રશ્નમાં એવું કીધું છે કે આ 10 ગ્રામ હોય. જો વિચારો કે 2 ગ્રામ હોય તો 1 મોલ હોય તો 10 ગ્રામ એ સ્વાભાવિક છે કે 5 મોલ થયું. અને આ 64 ગ્રામ છે, આ 64 ગ્રામ છે એટલે 32 1 મોલ હોય તો 64 કેટલું હોય? 2 મોલ હોય. આ કેટલો બનશે? વિચાર કરો કે જો 2 મોલ છે એ H2 હોય તો 1 મોલ છે એ O2 ની જરૂર પડે. સ્વાભાવિક છે. પણ જરા વિચારો આ 5 મોલ છે તો આમાં કેટલી જરૂર પડે? તો 5/2 કરો તો 2.5 છે. કેટલા? 2 મોલ. સ્વાભાવિક છે કે આ 2 મોલ છે, જરૂર છે કેટલાની? 2.5 મોલની. હોવા જોઈએ એના કરતા ઓછા છે, એનો મતલબ આ લિમિટિંગ રિએજન્ટ. હોવા જોઈએ એના કરતા વધુ હોય તો એનો મતલબ એક્સેસ રિએજન્ટ. તો આ લિમિટિંગ રિએજન્ટ થયો. નિપજ કોના ધ્યાનમાં રાખીને બને? લિમિટિંગ રિએજન્ટને ધ્યાનમાં રાખીને. એનો મતલબ એમ થયો કે જો 1 મોલ છે એ O2 હોય તો 2 મોલ છે એ H2O બને. તો આ 2 મોલ હોય O2 તો આ કેટલા બને? તો 2 દુ ને 4/1 એટલે 4 મોલ H2O છે એ બનશે. લો, આ જવાબ મળી ગયો. નીટ 2009. આઈડિયા આવે છે? લિમિટિંગ રિએજન્ટ ગોતી નાખો ને મિત્રો, એટલે તમને નિપજ કેટલી મળશે એ ખબર પડી જાય. કેમ કે નિપજ હંમેશા લિમિટિંગ રિએજન્ટને પ્રમાણે જ બનશે, ક્યારેય વધુ માત્રાના પ્રક્રિયક પ્રમાણે બને નહીં. રાઈટ? નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે તમને, બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે અને બહુ સરળ છે.
0 સેન્ટીગ્રેડ અને 1 વાતાવરણ દબાણ. ઇનડાયરેક્ટલી વિચારો, 0 સેન્ટીગ્રેડ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને 1 વાતાવરણ એટલે સ્ટાન્ડર્ડ પ્રેશર થયું, એસટીપી થયું. 1 લિટર પ્રોપેન વાયુના સંપૂર્ણ દહન માટે ઓક્સિજન વાયુનું કદ કેટલું જરૂરી છે? C3H8 આ પ્રોપેન થયો, આની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે CO2 અને H2O બને. આટલી ખબર પડવી જોઈએ, જે તમારે આગળના ધોરણમાં આવી ગયા હશે. કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન કરો ઓક્સિજનની સાથે એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને H2O છે એ એમાંથી છૂટા પડે, રાઈટ? પણ વિચારો, આ જરા બેલેન્સ છે ના? 3 કાર્બન 1 કાર્બન, તો બેલેન્સ કરવા માટે પહેલું મારે 3 કાર્બન થઈ ગયા. ઓકે, હાઇડ્રોજન કેટલા છે? 8. અહીંયા હાઇડ્રોજન જુઓ કેટલા છે? 1. બેલેન્સ કરવા માટે હું શું કરીશ? નીચે લખું છું વ્યવસ્થિત, એટલે અહીંયા થઈ જશે 4 H2O. ઓક્સિજન જરાક ચેક કરીએ. કાર્બન હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા, ઓક્સિજન 2 જ છે. અહીંયા ઓક્સિજન જુઓ 4 અને 3 દુ ને 6, 4 ને 6 10 ઓક્સિજન કેટલા છે? 2 જ. શું મૂકી દઉં? 5. એટલે 5 ઓક્સિજન થઈ ગયા. લ્યો, આ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. એનો મતલબ એમ થયો, આ 1 મોલ હોય તો આ 5 મોલની જરૂર પડે, અને સામે આ 3 મોલ ને આ 4 મોલ બને, બરાબર? અચ્છા, પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે 1 લિટર પ્રોપેન વાયુનું સંપૂર્ણ દહન કરવા માટે ઓક્સિજન વાયુનું કેટલું કદ જરૂર પડે? એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ જો 22.4 લિટર હોય તો આમાં કેટલી જરૂર પડે? 5 ગુણ્યા 22.4 લિટરની જરૂર પડે, બરાબર? તમારે આ 1 લિટર લેવું હોય તો આ કેટલું થાય? તો વિચાર કરો કે આ 1 લિટર લેવું હોય તો કેટલું થાય? તો જરા વિચાર કરો, 5 ગુણ્યા 22.4 ના છેદમાં 22.4 બરાબર 5 લિટરની જરૂર પડે, બરાબર? આ 1 લિટરે 5 લિટર જરૂર પડે, તો આની માટે તમારે 1 લિટર જ કીધું છે, તો કેટલી જરૂર પડે? સીધો જવાબ થઈ ગયો 5 લિટર. ક્લિયર? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે, એમ્સ માંથી પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન બરોબર ધ્યાનથી એટલે વિચારજો કે થોડું આનું લેવલ ઉપર છે. અચ્છા, આની અંદર એક પ્રક્રિયા તમને ઓલરેડી આપી દીધી હોય પણ ખરેખર આમાં આપી નથી. પ્રશ્ન એવો પૂછ્યો છે કે કેટલા ગ્રામ CuSO4 × 5H2O ની KI સાથે પ્રક્રિયા કરવાથી 2.54 ગ્રામ I2 છે એ મુક્ત થશે. એટલે આ પ્રક્રિયાની અંદર તમારે કેટલા ગ્રામની જરૂર છે કે જેના કારણે I2 છે એ આટલો મુક્ત થાય, બરાબર? પ્રક્રિયા તમારે કરવાની છે CuSO4 × 5H2O. એની પ્રક્રિયા તમારે કરવાની છે KI સાથે. ત્યારે ખરેખર શું બનવું જોઈએ? હવે આ 2 પ્રક્રિયા તમને કીધી છે, તો આ પ્રક્રિયાના અંતે CuSO4 અને 5H2O ની KI સાથે પ્રક્રિયા કરો તો એટલીસ્ટ આટલી ખબર પડવી જોઈએ કે આ બંનેની પ્રક્રિયા થશે. એટલે અહીંયા બનશે કેવું ખબર? Cu2I2 પ્લસ અહીંયા બની જશે K2SO4, હજી એક I2 બનશે અને 10H2O છે એ બનશે. બેલેન્સિંગ કરતા જાઓ તો અહીંયા 2 બેલેન્સ થઈ જશે. અહીંયા તમારે 4 લેવા પડશે, એટલે અહીંયા તમારે હજી એક વખત બગડો લઈ લ્યો એટલે 2SO4 થઈ ગયા. અહીંયા 2SO4 થઈ ગયા, K2 4 થઈ ગયા, અહીંયા K 4 થઈ ગયા, I 4 થઈ ગયા, 2 ને 2 4 થઈ ગયા, Cu 2 થઈ ગયા, Cu 2 થઈ ગયા, અને 5 ગુણ્યા 2 એટલે 10H2O થઈ ગયા. એનો મતલબ એમ થયો કે જો આ 2 મોલ હોય તો અહીંયા આગળ 1 મોલ છે એ I2 મળશે. પ્રશ્ન તમને બહુ સરળ છે પણ આ પ્રક્રિયા બેલેન્સ કરતા આવડવી જોઈએ, એ અગત્યનું છે. કેટલા ગ્રામ CuSO4 × 5H2O ની KI સાથે પ્રક્રિયા કરો તો તમને 2.54 ગ્રામ I2 મળે. અચ્છા, I2 છે ને મિત્રો, એનો આણ્વીય દળ છે ને એ 2.54 ગ્રામ થાય.
આ 1 મોલ I2 નો મતલબ શું થયો કે આટલા I2 છે એ આટલા ગ્રામ I2 છે એ મળવો જોઈએ, પણ આપ્યું છે કેટલું તમને જુઓ 2.54 ગ્રામ આપ્યું છે, બરાબર. ખરેખર આ એનો આણ્વીય દળ થયો. અચ્છા, આ કેટલા ગ્રામ જોઈએ એ આપણે નક્કી કરીએ. મતલબ આ 1 મોલ હોય તો આ 2 મોલની જરૂર પડે. આ આટલા ગ્રામ હોય તો આના જે આ જેટલા ગ્રામ હશે એટલી જરૂર પડશે. CuSO4 × 5H2O, તમે આનું આણ્વીય દળ ગોતી નાખો. કોપરનું આણ્વીય દળ તમને ખબર છે 63.5 થશે, બરાબર. S એટલે 32, O એટલે 32, 32 ગુણ્યા 4 એટલે અહીંયા તમારે 16 ચોક 16 દુ 32 ને 32 અને 64 વત્તા 63.5 અને આ બની જશે 180 ગુણ્યા 2 એટલે 360 અને આ બધાનો સરવાળો કરશો મિત્રો એટલે અહીંયા તમને મળશે 499 ગ્રામ. આ આખાનો કહું છું, પૂરેપૂરાનો 2 ગુણીને કહું છું. તો 499 ગ્રામ CuSO4 × 5H2O છે, બરોબર. આની પ્રક્રિયા કરો ત્યારે 2.54 ગ્રામ I2 મળે. મળ્યો છે કેટલો? 2.54 ગ્રામ મળ્યો છે. તો I કેટલો વપરાણો હશે? 4.99 ગ્રામ જ વપરાણો હોય. એનો મતલબ 4.99 ગ્રામે 2.54 ગ્રામ મળતો હોય તો 4.99 ગ્રામે 2.54 ગ્રામ મળે, બરાબર. આ એનો જવાબ થયો. ક્લિયર? તો આને આધારે તમને એનો જવાબ મળી જશે. સરસ મજાનો એક પ્રશ્ન આપ્યો છે, બહુ જ સરસ છે. એમ્સનો પ્રશ્ન છે મિત્રો. ફરી એક વખત પ્રશ્નમાં જઈએ. જો એમ્સના પ્રશ્નોનું લેવલ થોડું સારું હશે પ્રમાણમાં, નીટ જી કરતાં થોડું સારું પ્રમાણ હશે. જીના પ્રશ્નોની અંદર, જેઈના પ્રશ્નોની અંદર પણ સારા પ્રમાણ હોય છે, બરાબર. થોડું વિચાર કરવો પડશે તમારે. અચ્છા, પ્રશ્ન આપ્યો છે 10 ml CS2 જેની વિશિષ્ટ ઘનતા તમને આપી છે 2.63. અચ્છા, ગ્રામ પ્રતિ ml આપ્યું છે. તો વિચાર કરો કે તમને વિશિષ્ટ ઘનતા આપી છે 2.63. અચ્છા, વિશિષ્ટ ઘનતા એટલે શું? વિશિષ્ટ ઘનતા એટલે ધારો કે તમે કોઈ 1 ml લ્યો છો અને એની વિશિષ્ટ ઘનતા અહીંયા આપી છે 2.63 ગ્રામ પ્રતિ ml છે. મતલબ એનો 1 ml બરોબર 2.63 ગ્રામ જેટલું થાય. માની લો કે કોઈની વિશિષ્ટ ઘનતા 4 આપી છે, તેનો મતલબ એમ થાય કે તમે 1 ml લ્યો ને ત્યારે એના 4 ગ્રામ થાય. અહીંયા તમને CS2 જે છે એની વિશિષ્ટ ઘનતા 2.63 આપી છે અને આપ્યું છે કેટલું? 10 ml. તો જરા વિચાર કરો કે 1 ml હોય તો 2.63 ગ્રામ થાય મિત્રો. તો એ 10 ml હોય તો કેટલા ગ્રામ થાય? સ્વાભાવિક છે 26.3 ગ્રામ થાય, રાઈટ. આવું થવું જોશે. મતલબ એમ થયો કે અહીંયા 26.3 ગ્રામ તમને CS2 આપ્યું છે. આવું આપણે યાદ રાખશું, બરાબર છે. એનું દહન કર્યું છે, ઓક્સિજન સાથે એનું દહન કર્યું. એનો મતલબ એમ થયો કે આની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવી. જેવી ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ એટલે CO2 અને SO2 છે એ બન્યા. કોણ કોણ બન્યું? CS2 ની પ્રક્રિયા O2 સાથે કરવામાં આવી એટલે અહીંયા બન્યું શું? જરા વિચારો જોઈ. કાર્બન ડાયોક્સાઇડ અને SO2 બન્યા. અચ્છા, પહેલા આપણે બેલેન્સ કરીએ. C કેટલા છે? 1 બેલેન્સ છે. S 2 છે તો અહીંયા મારે 2 લખવા પડે. 2S થઈ ગયા. ચાલો ઓક્સિજન ચેક કરો. 2 ને 2 4 એટલે આમ ગણો તો 4 ને 2 6. અહીંયા કેટલા છે? 2. તો આને બેલેન્સ કરવા માટે આગળ 3 મૂકી દઉં તો શું થઈ ગયું? 3O2 થઈ ગયું. ક્લિયર? આ બેલેન્સ કર્યું. અચ્છા, પ્રશ્ન તમને એવો પૂછ્યો છે મિત્રો કે STP એ મળતા વાયુનું કદ ગણો. મતલબ તમારે આ નિપજનું કદ ગણવાનું છે. શું ગણવાનું છે? આનું કદ, બરાબર. જરા વિચારજો કે તમારે આનું કદ ગણવાનું છે. આ આખી પ્રક્રિયા દરમિયાન કેટલું કદ મળે એવું કીધું છે તમને. તો જરા વિચારો કે અહીંયા CS2 છે એનો આપણે આણ્વીય દળ કાઢીએ તો કાર્બન એટલે 12 અને સલ્ફર એટલે 32, પણ એવા 2 છે એટલે 32 દૂને 64. અહીંયા તમને થઈ જશે 76 ગ્રામ. એનો મતલબ એમ થયો
કે જો આ 76 ગ્રામ હોય તો આનું કદ કેટલું મળે? જરા વિચારો જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ છે એટલે 22.4 લીટર વત્તા આ 2 મોલ છે, એનો મતલબ થયો 44.8 લીટર. 2 મોલ 22.4 ગુણ્યા 2, ટૂંકમાં બેનો સરવાળો કરો તો તમને મળશે 67.2 લીટર કદ મળવું જોઈએ. ક્યારે? જો આ 76 ગ્રામ CS2 ને દહન કરો ત્યારે આટલું કદ મળે. અચ્છા, આ તો આપણને કેટલું આપ્યું છે? 10 લીટર. 10 લીટર વિશિષ્ટ ઘનતા 2.63 એટલે કેટલું થયું? તો આ જો 26.3 ગ્રામ હોય તો આ કેટલું મળે? એનો મતલબ એમ થયો કે 76 ગ્રામ હોય તો તમને 67.2 લીટર મળે. તો 26.3 ગ્રામ હોય તો આ કેટલું મળે? ગુણાકાર કરો તો 67.2 ગુણ્યા 26.3 ના છેદમાં 76. રાઈટ? આટલું તમે કરશો એટલે તમને આનો ગુણાકાર ભાગાકાર કરો એટલે તમને આનો જવાબ મળશે 67.2 ગુણ્યા 26.3 ના છેદમાં 76, એટલે તમને જવાબ મળશે 23.25 લીટર છે એ તમને એનો જવાબ મળવો જોઈએ. બરાબર? તો આટલું કદ છે એ એમાંથી તમને મળી આવશે. બરાબર? આને આધારે તમે એનો જવાબ મૂકી શકશો. એક પ્રશ્ન હજી આપણે સોલ્વ કરશું, જે JEE નો પ્રશ્ન આપ્યો છે. બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે, થોડું ડિસ્કશન કરી લઈએ. ચાલો, પ્રશ્ન આપ્યો છે કે એક કાર્બોનેટ, જેમાં આપ્યું છે M2CO3, કાર્બોનેટ આપ્યો છે M2CO3 ના 1 ગ્રામની અધિકતમ HCl સાથે પ્રક્રિયા કરો. કોની સાથે પ્રક્રિયા કરી? HCl સાથે પ્રક્રિયા કરો. બરાબર? સાથે પ્રક્રિયા કરતા 0.01186 મોલ CO2 ઉત્પન્ન થાય છે. કોણ ઉત્પન્ન થયું? CO2. એનો મતલબ આ રાસાયણિક પ્રક્રિયા જરાક તમે વિચારો તો બહુ સહેલી છે. જોજો, વિચારીએ. આપણે M2 આપ્યું છે એટલે અહીંયા આપણે લઈ લઈએ MCl. બરાબર? હવે Cl છે એ તમને આપી દીધો છે એટલે અહીંયા 2 છે અને આ આપ્યો છે Cl એટલે 2. આ MCl બન્યું. હજી સાથે સાથે શું છૂટું પડશે? જરા વિચારો. કાર્બન ડાયોક્સાઇડ તો છૂટો પાડવો જ પડશે કેમ કે એ નિપજ છે, અને હજી એક છૂટું પડશે H2O. ચાલો આને હું બેલેન્સ કરું. 2M 2M થઈ ગયા, 2Cl 2Cl થઈ ગયા, 1 કાર્બન 1 કાર્બન થઈ ગયો. H કેટલા છે? તો કે અહીંયા 1 આપ્યો છે, અહીંયા કેટલા છે? 2. તો અહીંયા હું 2 મૂકી દઉં તો Cl 2 થઈ ગયા અને H 2 થઈ ગયા, ઓક્સિજન 3 થઈ ગયા, ઓક્સિજન 3 થઈ ગયા. બેલેન્સ થઈ ગઈ પ્રક્રિયા. તો આ પ્રક્રિયા આપણને બેલેન્સ થઈ ગયેલી મળી ગઈ. રાઈટ? એનો મતલબ એમ થયો કે જો આ 1 મોલ હોય, રાઈટ, તો તમને CO2 છે એ પણ કેટલું મળે છે? 1 મોલ મળશે. આ 1 મોલે 1 મોલ મળે કે નહીં? રાઈટ? તો જરા આપણે વિચારીએ કે માની લો કે 44 ગ્રામ છે એ CO2 હોય તો એ 1 મોલ થાય. આપણને કીધું છે શું કે 0.01186 મોલ CO2 મળે છે. તો એનો મતલબ કેટલા ગ્રામ હોય? તો 0.01186 મોલ થાય. ગુણાકાર કરો 44 ગુણ્યા 0.01186 ના છેદમાં 1. આનો જવાબ તમને મળશે 0.5218 ગ્રામ CO2 થાય. કેટલા ગ્રામ મળ્યા તમને? 0.5218 ગ્રામ CO2. આટલો CO2 મળે છે. કેટલો? 0.5218 ગ્રામ. બરાબર? 0.5218 ગ્રામ CO2 મળે છે. બરાબર? ક્યારે? જ્યારે તમે આનો 1 ગ્રામ યુઝ કરો છો ત્યારે. આના 1 મોલે 1 મોલ મળે છે, પણ મળ્યો કેટલા મોલ? 0.01186 એટલે કેટલો મળ્યો? 0.5218 ગ્રામ મળ્યો. આના 1 ગ્રામે આટલો મળતો હશે તો આનું આણ્વીય દળ કયું હશે એ વિચારવાનું કીધું છે. ચાલો, એનો મતલબ એમ થયો કે આ 1 મોલે 1 મોલ મળતું હોય, બરાબર, અને આના 1 ગ્રામે તમને આટલું મળતું હોય તો તમારે આણ્વીય દળ જોતું છે. તો આવું કહી શકો M2CO3 બરાબર
એની પ્રક્રિયા કરીને તમને મળે છે કેટલું, તો કે CO2, રાઈટ. એનો મતલબ એવો થયો કે આ તમને 44 ગ્રામ ક્યારે મળે, જ્યારે તમે આનો 1 મોલ લ્યો ત્યારે, કેમ કે 1 મોલ છે, જો રાઈટ. જો આ 44 ગ્રામ ક્યારે મળે, જ્યારે 1 મોલ હોય ત્યારે, બરાબર. તો વિચાર કરો કે અહીંયા આને ધારો કે આપણે વિચારી લઈએ કે આને x કહી દઈએ, અથવા તો આવું પણ કહી શકું, જો કે જ્યારે આને હું 1 ગ્રામ લઉં ત્યારે મને 0.5218 ગ્રામ મળે છે, રાઈટ. તો હું કેટલા ગ્રામ લઉં તો મને આ 44 ગ્રામ એટલે કે 1 મોલ મળે. આનો આપણે મોલ તો જોતો જ છે, તો અહીંયા ગુણી નાખો. 44 ગુણ્યા 1/0.5218, બરાબર. એટલે તમને મળી જશે 84.3 ગ્રામ પ્રતિ મોલ અહીંયા તમને મળશે. મતલબ 1 મોલે તમને આટલા તમને મળવા જોઈએ. મતલબ એનો આણ્વીય દળ જે છે એ 84.3 ગ્રામ પ્રતિ મોલ છે એ મળવો જોઈએ, બરાબર. આને આધારે તમે જવાબ છે